મહાદેવ કરીને મંદિર છે અને પછી એ લોકો અહીંયા આગળ આવી અને બધી તપાસ કરી અને પછી આપણે નક્કી કર્યું કે આપણે મંદિરની પ્રતિષ્ઠા કરાવડાવીએ. જય મહાદેવ. કેમ છો મિત્રો? આજે અમે ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ચુણેલ ગામમાં આવ્યા છે. તો અહીંયા એક મહાદેવજીનું મંદિર છે ગામની અંદર. બહુ પ્રાચીન મંદિર છે, તલાવના કિનારા ઉપર. તો આજે અમે તમને મંદિરનો ઇતિહાસ પણ જણાવીશું. ચાલો આપણે મહાદેવજીને તમને દર્શન કરાવી દઉં. આવો. આપણે જે વૈજનાથ મહાદેવના જે દર્શન કર્યા, આવું શિવલિંગ લગભગ અમારી નજરમાં તો બહુ ભાગ્યે જ જોવા મળ્યું છે. અને તમને જો આ શિવલિંગના દર્શન કર્યા હોય ને કોઈ જગ્યાએ જોયું હોય તો અમને કોમેન્ટમાં જણાવજો. હવે જે અતિ પ્રાચીન મંદિર છે વૈજનાથ મહાદેવનું, તો જ્યારે આ મંદિરનો ઇતિહાસ તો આપણે જાણીએ છીએ, પણ એ પહેલાં તમને એવું કહું, જ્યારે મંદિરનું ખોદકામ થયું ત્યારે અંદરથી બે શિવલિંગ નીકળ્યા, એ તમને આ વિડીયોમાં બતાવ્યા મેં. અને એની સાથે સાથે એક શાલિગ્રામ પણ નીકળ્યું, એના પણ દર્શન તમે કર્યા. આપણે બહુ ધન્યશાળી છે, ભાગ્યશાળી છીએ, આપણને આ દર્શનનો લાભ મળ્યો. આપણે હવે મણિબેન છત્રસિંહ ગોહિલ, આ બાનું નામ છે, આપણે એમની પાસે જે મંદિરનો ઇતિહાસ છે એ જાણવાનો એક પ્રયાસ કરીએ. આ મંદિર જે છે, શિવલિંગ નીકળ્યું તો કેટલા વર્ષો જૂનું શિવલિંગ છે? એટલે આશરે 200, 500, 1000 1000 વર્ષ જેટલું મંદિર ખરું છે. તો અહીંયા ગામ તો અહીંયાથી દૂર છે, તલાવથી દૂર. તો ખબર કેવી રીતે પડી આપણને કે અહીંયા શિવલિંગ જેવું સ્વપ્નમાં આવ્યું તો કે પછી ખોદકામ જે થયું મહાદેવનું સપનું આવીને માંદી હતી છત્રસિંહ, હા એમને છત્રસિંહના સ્વપ્નમાં આવ્યું કે અહીંયા શિવલિંગ છે, એટલે મંદિર છે, એમ મંદિર છે જૂનું પુરાણી. એટલે જૂનું મંદિર એટલે પુરાણી 30ની નોકરી છોડી અને પછી અહીંયા આવી ગયા. ભાઈ બાએ જે આપણને એનો ઇતિહાસ એમનો જેટલો ખ્યાલ છે એટલો એમને જણાવ્યો. હવે આગળનો ઇતિહાસ આપણે જાણીએ. અજીતસિંહ છત્રસિંહ ગોહિલ આમ તો 1971ની સાલમાં મારા બાપુજી રિટાયર થયેલા પોલીસ ખાતામાંથી, એટલે અહીંયા આગળ પહેલાં એવા આવેલા અને પછી અવળ અવસ્થામાં આખું મંદિર હતું, ખંડેર અવસ્થામાં. અહીંયા આગળ આવવા જવાનો કોઈ રસ્તો કે એવું કશું હતું નહીં, ખાલી એક કેડી હતી. અને તે વખત પછી મૂર્તિ હજી માતાજીની એ બધું ખંડિત હતું તે વખતે. અને પછી મારા બાપુજી અહીંયા આગળ આવ્યા એટલે પછી એમણે
દીવો સાંજ સવાર ચાલુ કર્યો હતો કરવાનો. પછી એમના મનમાં એવું થયું કે ભાઈ આપણે મંદિરની આવી પ્રતિષ્ઠા કરવી જોઈએ, ખંડિત મંદિર સારું નહીં. પછી એમણે તે વખતે એવો સંકલ્પ કરેલો કે હું જ્યાં સુધી મંદિરની પ્રતિષ્ઠા નહીં થાય ત્યાં સુધી ચંપલ નહીં પહેરું. અને પછી અહીં ચુણેલના અમારા બ્રાહ્મણ કુટુંબ એક હતું, એ 5 ભાઈઓ હતા, એ બધા જુદા જુદા સિટીની અંદર રહેતા હતા, અમદાવાદ, ભરૂચ, વડોદરા. તો એમના ભાઈઓને સ્વપ્ન આવ્યું કે ભાઈ આ તમારું એક મંદિર છે ચુણેલ ગામની અંદર, એમાં એમ કે તમે પ્રતિષ્ઠા કરાવડાવો. તો પછી એ 5 ભાઈઓએ એકબીજાને વાત કરી અને પછી અહીંયા આગળ મંદિર આવ્યા. તો એમના અહીંયા આગળ સારાજી હતા, એક દિનકરરાય પંડિત, એમને વાત કરી કે ભાઈ આપણા ગામની અંદર એક આવું એક મંદિર છે. તો પછી એમણે વાત કરી કે ભાઈ ઊંડા મહાદેવ કરીને મંદિર છે. અને પછી એ લોકો અહીંયા આગળ આવી અને બધી તપાસ કરી અને પછી એમણે નક્કી કર્યું કે આપણે મંદિરની પ્રતિષ્ઠા કરાવડાવીએ એમ. પછી એમણે મંદિરની પ્રતિષ્ઠા તે વખતે કરાવડાવેલી. એટલે એમાં એવું છે ને કે આ મહાદેવ ગામની વચ્ચે વચ હતું એવું લોકવાયકામાં છે, કારણ કે 3 દરવાજા અહીંયા આગળ જે છે ને એ ગામની વચ્ચે હતા અને પછી મંદિર અહીંયા આગળ હતું. એટલે લોકવાયકા એક એવી પણ છે કે ગળિયો ટેબો અહીંયા આગળ જે કહેવાય તો આગળથી એક ભોંયરું આવતું હતું અને આ મંદિરની અંદર આવતું હતું. અને ત્યાં આગળથી સેવા પૂજા કરવા માટે જે તે વખતના સમયના જે રાજવી હતા એ અહીંયા આગળ આવતા હતા, એવી લોકવાયકા છે. અને જે વખતે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી તે વખતે એક અમારા ગામના તપોધન બેન છે, એમને સ્વપ્ન પણ એવું આવેલું કે આ શિવલિંગ જે હતું એની નીચે બીજું એક 5 ફૂટ ઊંચું જ્યોતિર્લિંગ છે. તો તે વખતે પ્રતિષ્ઠા કરીને શિવલિંગ જ્યારે નવું આ પ્રાણ પ્રતિષ્ઠા કરવાની થઈ તે વખતે તપાસ કરેલી, પણ લાઇટ તે વખતે હતું નહીં એટલે ખબર પડી નહીં, પણ ઊંડું તો હતું જ શિવલિંગની અંદર. એટલે પછી સમય મુહૂર્ત વીતી જતું હતું એટલે તે વખતે આ શિવલિંગ જે અત્યારે છે એની પ્રાણ પ્રતિષ્ઠા કરી દેવામાં આવેલી. ના, આ શિવલિંગ નવું સ્થાપિત કરેલું. અને આના પહેલાં જે શિવલિંગ હતું એક બીજું એ પ્રાણ પ્રતિષ્ઠા વગરનું અને ખંડિત થયેલું હતું. એટલે જે તે સમયે પછી અહીં ઘણા સમય એમાં બહાર રાખેલું. અને પછી બ્રાહ્મણના કહેવાથી ગળતેશ્વર નદીની અંદર જે પણ પોઠીઓ હતો, માતાજીની મૂર્તિ હતી, શિવલિંગ હતું, આ બધું જ તે વખતે ગળતેશ્વર પધરાવી દીધેલું. એ ઘણા વર્ષો પહેલાં તે સમયે મંદિરની ચોફેર ખોદકામ કરતા હતા. અને ખોદકામ કરતી વખતે જે અહીંયા આગળ મજૂર હતા એમણે તે વખતે 3 શિવલિંગ લાઈન બંધ ગોઠવેલો મળેલો અને એને તિકમ પણ વાગેલો નહીં. અને પછી 3 શિવલિંગ કેમ બહાર કાઢી અને એ રાખેલો. મૌજા તાલુકાના ચુણેલ ગામ અને એની અંદર ગામની છેવાડે એકદમ કુદરતી રમણીય વાતાવરણની અંદર આ પહેલાંના સમયમાં ઊંડા મહાદેવ કહેતા હતા, પણ પછી કાળક્રમે તપાસ કરતો ખબર પડી કે આ વૈજનાથ મહાદેવ છે. ત્યાર પછી એ વૈજનાથ મહાદેવના નામથી ઓળખાય છે. અને અહીં આગળ શ્રાવણ મહિનાની અંદર પણ ભાવિક ભક્તો ખૂબ દર્શનનો લાભ લેતા હોય છે. મહાશિવરાત્રિ હોય તે વખતે અહીં આગળ છેલ્લા 5 વર્ષથી લઘુરુદ્ર યજ્ઞ પણ રાખવામાં આવે છે. એ અમારા ગામના ભરતભાઈ પટેલ કરીને છે, એ આણંદથી સ્પેશિયલ આવી અને બ્રાહ્મણો પાસે લઘુરુદ્ર યજ્ઞ પણ કરાવતા હોય છે. એટલે આ મંદિરનો આમ જોવા જઈએ તો પહેલાં 5 પગથિયા અંદર ઉતરીને જવાનું હતું એટલે એને ઊંડા મહાદેવ કહેતા હતા. પણ પછી એને થોડું ઉપર તારવી અને પછી એ કર્યું, ત્યાર પછી વૈજનાથ મહાદેવ તરીકે ઓળખાય છે. જય મહાદેવ. મારું નામ ગોવિંદસિંહ છત્રસિંહ ગોહિલ, રહેવાનું અહીંયા જ. અહીંયા અમે 2 ભાઈ અને અમારું ફેમિલી આખું જે છે એ બધા અહીંયા જ રહીએ છીએ. ફાધર અમારા જે પોલીસમાંથી નિવૃત્ત થયા, નોકરી છોડીને અહીંયા આવતા રહ્યા છે. અને અહીંયા આવી ગયા પછી જે અહીંયા આગળ સેવા કરી ત્યાં પછી અમે બધા અહીંયા આગળ મહાદેવમાં જ આવી ગયા. એ બધા અમને અહીંયા આગળ લઈ આવ્યા. પહેલાં અહીંયા આગળ એક સામાન્ય ઝૂંપડી બનાવી અને એની અંદર બા અને બાપુ અમારા મતલબ કે પિતાજી અમારા એ અહીંયા રહેતા હતા. એની અંદરથી ધીરે ધીરે ગામના લોકોને ખબર પડી કે ભાઈ અહીંયા આગળ કંઈક આપણે આ મંદિર છે એના સેવા કરે છે
તો આપણે અહીંયા આગળ કંઈક કરીએ. એમ તો પછી ધીરે ધીરે બીજા પણ બધા અહીંયા આગળ આવતા થયા ભક્તો. એ અહીંયા આગળ જે આવતા થયા તો એની અંદર મારા પિતાજીનો પેલું શું કે અહીંયા આગળ કોઈ આવે તો એને નવરો ના રાખે એમ. તો એ એને અહીંયા આગળ કંઈકનું કંઈક કામ બતાવે. તો અહીંયા આગળ જે મંદિર આપણને દેખાય છે એની પાછળ જે આખો ભાગ હતો એની પાછળ જે અત્યારે રૂમોને ઓયડી બનાવેલી છે, મકાન બનાવેલા છે, તો આખો મકાનનો તો અહીંયા આગળ ભાગ જે ખરો ને એની અંદર બધી માટી હતી. હવે આખું ટેકરું કહેવાય માટીથી ફૂલ. હવે એની અંદર ખોદકામ કરી અને બધું માટું અહીંયા આગળથી કઢાયું. અને માટું કઢાયું છે એની અંદર તે વખતે ઘણા બધા વીછી છે, સાપ છે, આ બધી વસ્તુ અહીંયા આગળ બહુ નીકળતી હતી. પણ તે વખતે અમારા બાપુજી એમ કે ભાઈ અહીંયા આગળ એક પણ વસ્તુ મારવાની નહીં. જે અહીંયા આગળ કંઈક નીકળ્યું એ બધી જ વસ્તુને અહીંયા આગળથી તગાડામાં ભરી અને બહાર તળાવમાં ફેંકી દેતા હતા. અહીંયા આગળ વર્ષોથી જે નીચેના જે મંદિરના પાયા કે અમારા બાપુજી જે કહેતા હતા એમને ખબર છે, વિશેષ તો નહીં ખબર, પણ જે બાપુજી કહેતા કે ભાઈ અહીંયા આગળ ઘણા બધા સાધુઓને બધા અહીંયા આગળ આવતા હતા કંઈ અહીંયા આગળ શોધવા માટે કે ભાઈ નીચે અહીંયા આગળ ધન દટાયેલું છે, પછી અંદર આ વસ્તુ છે, એવી રીતના શોધવા ઘણા બધા આવતા હતા. તો એમાં એક ડાકોરથી કોઈ ભાઈ આવ્યા હશે વર્ષો પહેલાં, એ ડાકોરના હશે કે કંઈ ના ખબર નહીં, પણ એ ભાઈ અહીંયા આગળ મંદિરના ચોફેરના નીચેના પાયા જે ખરા ને એ પાયામાં બધું ખોદકામ કરી નાખ્યું હતું. અને બધું ખોદી અને એમાંથી જે કંઈ નીકળ્યું આપણને ખબર નહીં, પણ તે વખતે એ બધા રાતોરાત અહીંયાથી 2-4 જણા જે આવ્યા હતા એ રાતોરાત ખોદી અને બધું લઈને જતા રહ્યા હતા અહીંયાથી. તે વખતે જે તે સમયની વાત છે કે અહીંયા જે વસ્તુ હતી એ ફાધરને જ ખબર હતી, અમારા બાપુજીને જ ખબર હતી, બીજા કોઈને ખબર નહીં. 1995માં અમારા ફાધર એક્સપાયર થઈ ગયા. એમને તે વખતે કહ્યું હતું કે ભાઈ હું અહીંયા જે આ વસ્તુ કહું છું એ તમે અહીંયા આગળ કાયમ માટે રાખજો. હવે કાયમ માટે મતલબ કે એમને પોતાનું મૃત્યુ કોને ખબર હોય, કોઈને ખબર ના હોય, પણ પોતાનું મૃત્યુ પણ અમારા ફાધરે એની અંદર લખીને ગયા હતા કે ડાયરીની અંદર જ્યારે અમે છેલ્લે બધી એમની જે બુકો બધું જે હતું એમાં જ્યારે ફેંદ્યું તે વખતે અમને ખબર પડી કે એની અંદર એ બધું લખેલું હતું એમ. તો તે વખતે અમે એવું વાંચ્યું ને તો એની અંદર પણ હતું કે ભાઈ મારું મૃત્યુ સોમવારના દિવસે આવશે અને સોમવાર સિવાય મારું મૃત્યુ નહીં થાય. અને સોમવાર 25મી ડિસેમ્બર અને નાતાલના દિવસે અમારા પિતાજી સીધા કહ્યું હતું કે ભાઈ હું જવાનો છું કૈલાસ ભૂમિમાં એમ. તો કૈલાસ ભૂમિમાં હું જઈશ અને તે વખતે 2:15 વાગ્યાનો સમય હશે અને તે વખતે અમારા પિતાજીએ દેહ ત્યાગ કરેલો. એટલે આ વસ્તુ જે છે ને એ અમને કોઈને ખબર નહીં. જ્યારે એ મંદિરની અંદર અમે જોઈએ તો એ મંદિરની અંદર જ હોય. મંદિરની અંદરથી બહાર નીકળવાનો તો ખાવાનો સમય હોય, પછી બપોરે આરામ કરવાનો સમય તો મંદિરમાં જ કરતા હોય આરામ. અહીંયા ગામની અંદરથી જે વ્યક્તિઓએ સેવા આપી હતી મંદિરમાં એ લોકોને પણ આજની તારીખમાં યાદ કરવા જોઈએ. એમાં મુરજીભાઈ શંકરભાઈ પટેલ અહીં ગામના જ હતા, એસટીની અંદર નોકરી કરતા હતા અને કંડક્ટરમાં હતા. એ ભાઈ અહીંયા દર ચૈત્રી નવરાત્રિ અને આઠમ એની અંદર એ લોકો અહીંયા આગળ દર નવરાત્રિની અંદર 9 દિવસ સુધી હવન કરે રાત્રે, અને તે રાત્રે 12 વાગે કરવાનું. અને 12 વાગ્યા સુધી હવન કરે, હવન થાય પછી અહીંયાથી છૂટા પડે. પછી એક ભટ્ટ સાહેબ કરીને હતા, પીપી ભટ્ટ, પ્રણવ, અહીં નડિયાદમાં રહેતા હતા, મૂળ હતા એવા ઉમરેઠના, પણ એમની પણ અહીંયા આગળ ખૂબ સેવા મંદિરમાં ખૂબ પોતાનો જે કહેવાય એ ઘણી બધી અહીંયા આગળ મંદિર માટે એમને સેવાઓ આપેલી છે. તે વખતે અહીંયા આગળ મંદિરનો જીર્ણોદ્ધાર કરવા માટે મંદિરની અંદર કંઈ હતું નહીં, તે વખતે એના માટે મંદિરમાં પૈસાની આવક જોઈએ કંઈક કરવું હોય તો તે જે ખોદકામ થાય ને એ બધું જે હોય તો એના માટે બુકો છપાવવી પડે. તો એ બુકો છપાયા પછી એ બુકો એ છપાઈ અને પછી એના માટે ગામડે વેચવાની, બધેથી પૈસા લાવવાના, અને એ જે પૈસા આવે એની અંદરથી જે કામ કરતા હોય માણસો ઓડને બધા એ લોકોને પૈસા આપવા. અને એમાંથી હવે એની અંદર પણ ઘણી વખતે મતલબ કે 2-3 વખતે કંઈ આગળ ડ્રો કર્યા હતા. ડ્રો એટલે મતલબ કે પહેલાં બધું કૂપન વેચવાની અને પછી ડ્રો કરે, એની અંદરથી જે આવક થાય એ પછી એના માટે મંદિરના લાભાર્થી એક પિક્ચર પણ લાવ્યા હતા. પિક્ચર પણ તે વખતે જે ટોકીજની અંદર જે આપણને પિક્ચર જોવા તે વખતનો સમય એવો કે ટોકીજમાં લોકો ના જાય, પણ અહીંયા આગળ ગામની અંદર જ પડદા ઉપર પિક્ચર બતાવે, મોટો પડદો હોય ને એની અંદર આજુબાજુમાંથી પ્રચાર કરે અને લોકો તે વખતે જોવા આવે. અત્યારે કોઈ જોવા ના આવે, પણ તે વખતે આવો સમય હતો કે તે વખતે એના લાભાર્થી, મંદિરના લાભાર્થી હોય તો લોકો ઘણા બધા ત્યાં આગળ આવે ને એવી રીતના પિક્ચર લાવ્યા હતા. અને પિક્ચર પણ અહીંયા આગળ મંદિરના એના માટે આખું એ કરી અને એમાંથી જે આવક થઈ હતી એ પણ મંદિરના એના માટે વાપરી હતી.
અત્યારની તારીખની અંદર પણ મંદિરની અંદર અહીંયા આગળ જે પણ કંઈક આવક થતી હોય એ મંદિરના નિભાવ ખર્ચમાં જ વપરાતી હોય છે. અહીંયા આગળ કોઈ પણ ગમે તે કંઈક આવ્યું હોય તો એ મંદિર માટે જ વપરાતું હોય. અહીંયા આગળથી મંદિરના અંદરથી ઘરના પૈસાની અંદરથી અમારા અંદર મંદિરમાં વાપરવા, મંદિરના પૈસા ઘરમાં કોઈ દિવસ નહીં વાપરવાના. ફાધર અમારા કહીને ગયેલા કે મંદિરની અંદર અહીંયા આગળ તમે સેવા કરશો તો તમે સુખી થશો. અહીંયા આગળ તમે સેવા કરશો તો તમે જેટલી સેવા કરશો એટલું તમને ડબલ મળશે એમ. અને આજની તારીખમાં અમે એ અનુભવ કરી રહ્યા છે કે અહીંયા આગળ કશું નહોતું. અહીંયા આગળ એક છાપરી હતી, એ છાપરીની અંદરથી અત્યારે અહીંયા આગળ જોઈએ અમે અને આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આગળ જે ચોફેર બનાવ્યું છે એ બધું જ એના લીધે છે. મતલબ કે એની સેવાના લીધે આ બધી વસ્તુ અહીંયા આગળ થયેલી છે. અહીંયા આગળ જેટલું આપ્યું છે એ અમે જેટલું કર્યું છે એના કરતાં પણ અનેક ગણું અમને ભગવાને અહીંયા આગળ આપેલું છે. એ અમારા જે પિતાજી કહીને ગયેલા કે અહીંની સેવા જે તમે કરશો એ સેવાનું ફળ તમને મળશે. તો આજની તારીખમાં અહીંયા આગળ જે લોકોએ સેવા કરી છે, અમે તો સમજ્યા, પણ જે લોકો અહીંયા આગળ સેવા કરીને ગયા છે એ બધાને અહીંયા આગળથી એટલું બધું મળેલું છે કે ના પૂછે વાત એમ. હવે તમને અહીંયા મહાદેવજીના જે પરચા છે એ વિશે થોડી માહિતી આપીશું. તો એના માટે કહેવાય છે એમ કે ભાઈ કોઈ પણ શક્તિ હોય કે દેવ હોય તેની તમે ઉપાસના કરો તો તમને એ વસ્તુ મળતી હોય છે. કળિયુગની અંદર વધારે મળતું હોય, જ્યારે સતયુગની અંદર આ બધી વસ્તુ ઝડપી ના મળે, પણ કળિયુગમાં તો તમે જેટલી સેવા કરો એટલું ફાસ્ટ તમને બધું એનું મળતું હોય છે. તો એ વસ્તુ અમારે અહીંયા આગળ અમે ઘણી વખત અહીંયા આગળ અનુભવેલું છે. અહીંયા આગળથી ગામમાંથી કોઈ બ્રાહ્મણ કહે કે ભાઈ જઈને મહાદેવમાં જઈને તું કાળા તલ ચડાવજે, પછી આ ચડાવજે. તેવા અહીંયા આગળ અનેક લોકોનું અહીંયા આગળ નામ સાથે હું નહીં તમને કહી શકતો. મતલબ કે કેટલાય લોકો એવા છે કે એમની યાદી બનાવવા જઈએ તો ઘણી બધી લાંબી થઈ જાય, પણ એ લોકો અહીંયા આગળ જેને પોતાના પત્ની ના મળતી, મતલબ કે લગ્ન ના થતું હોય એવા લોકોનો લગ્ન અહીંયા આગળ મહાદેવજીની અંદર મંદિરમાં કાયમ નિયમિત, મતલબ કે આઈ અને તલ ના આ બધું જે જળ અભિષેકના બધું કરતા હતા. એમાંથી ઘણા ઉંમરના માણસો કે જેને મળે જ નહીં એવા માણસોને પણ અહીંયા આગળ એને ઘર સંસાર પણ થયેલો છે. પુત્ર પ્રાપ્તિ જે કહે એ પણ અહીંયા આગળથી ઘણા લોકોને અહીંયા આગળથી મહાદેવજીના કૃપાથી ઘણા બધા એને થયેલી છે કે એના નામ આપણે બધાના ઉલ્લેખ નહીં કરતા. પણ અહીંયા આગળ જ્યારે ગણપતિ અથર્વશીર્ષના જે અહીંયા આગળ આખું પાઠ કર્યો એની અંદર 1008 લાડુ એ જ્યારે આપણે અંદર બનાવી અને પ્રસાદ તરીકે બનાવીને ગણપતિ આગળ જ્યારે મૂક્યા હતા મંદિરની અંદર, તે વખતે એની અંદરથી એકદમ નાનું બાળક હોય એના જે પગલો પડે, નાનો પગલિયો, એવી પગલિયો પડી અને ત્યાં આગળથી મંદિરમાંથી ગણપતિના મંદિર આગળથી સીધું અંદર સીધું મહાદેવજીના મંદિર અંદર, મતલબ કે ગર્ભગૃહ જે કહે, શિવલિંગ જે કહે એ અંદરના ભાગમાં આખું જતા અંદર હતા. એને જોયું પછી તો ખબર પડી આપણને કે ભાઈ અહીંયા આગળથી ગણપતિ દાદા મહાદેવજી જોડે ગયેલા છે. તો નાનો પગલો એટલું કોઈ છોકરું નાનું હતું નહીં કે જેનાથી આપણને ખબર પડી શકે કે ભાઈ આટલો અંદર કોઈ ગયું છે એમ. પણ જ્યારે એને આપણે પછી શું કહે કે એને પોતું મારીને સાફ કર્યું પાણીથી, પણ તો પણ ના ગયું. એ ઘણા દિવસ ઘણા મહિના સુધી કહેવાય તો સુધી એની બધાએ દર્શન કર્યા અને દર્શનનો લાભ લીધો અને બધાએ એને ટૂંકમાં શું કહેવાય કે એને ઉપર ઢોકીને મૂકી રાખ્યા. પોતું મારીને સાફ કર્યા પણ ના ગયા, એને સાબુથી સાફ કર્યું તો પણ ના ગયું. આટલું બધું તે વખતે આ જે પરચો કે એ અમારા અને અમે જોયું હોય એ આ બહુ મોટો પરચો છે. એના પછીના પરચા અમારા પોતાના જીવનમાં જો કહીએ ને તો ઘણા બધા છે. કે હું પોતે મારી વાત કરું તો હું મારી પોતાની વાત કરું તો ઘણા બધા એક્સિડન્ટ ટૂંકમાં મને થયેલા છે. અને મારા એક્સિડન્ટ એવા ભયંકર થયેલા કે એની અંદરથી આ દાદાએ જ મને બચાવેલો છે. અહીંયાથી ચુણેલથી નજીકમાં પણસોરા અલીના રોડ ઉપર શેરી નદી આવે. એ શેરી નદીની અંદર અમે 9 લોકો ગાડી લઈને જ્યારે જતા હતા અને તે વખતે યજ્ઞ અહીંયા આગળ ચુણેલની અંદર એક બ્રહ્મચારી મહારાજ આવ્યા હતા. એના પૂર્વ ભૂમિકાની અંદર તમને કહી શકું તો અહીંયા જે યજ્ઞ હતો ને યજ્ઞનો જે પ્રચાર કરવાનો એના માટે અમે અહીંયાથી બધા મેટાડોર લઈ અને આજુબાજુના ગામડામાં જઈ અને આ બધી વાતો ટૂંકમાં કરીએ કે ભાઈ ચુણેલની અંદર આવી રીતના છે તો તમે બધા આવો ત્યાંથી ઉઘરાણું કરીએ અને આ બધું કરતા હતા. હવે એ કરતા હતા એની અંદરથી અમે અહીંયાથી ગાડી લઈ અને પણસોરા જતા હતા. તે વખતે અમારું તો આગળ મુખ્ય શું કહેવાય કે ગાડી અમારી આખી એ શેરી નદી તોડી નદીનું એનો પેલો જે આખો આવે રેલિંગ, એ રેલિંગ તોડીને અંદર 9 લોકો અમે ગાડી સાથે અંદર પડ્યા. હવે જે 9 જણા પડ્યા ને એની અંદરથી 2 જણા સ્થળ ઉપર જ ખલાસ થઈ ગયા. એમાં મારો પણ દાદાએ એવો બચાવ કર્યો
કે હું ગાડીમાંથી લટકાઈ ગયો સાઈડમાં, મને ખબર નહીં કુદરતી રીતે કેમનો શું થયું એ ગાડી આખી અંદર ઝીલાઈ ગઈ, મતલબ કે અંદર ઢેખરમાં ફસાઈ ગઈ અને ત્યાંથી હું નીચે પડ્યો, ગાડી પાછળથી પછી પડી, તોય મને કંઈ થયેલું નહીં. અને મને બધાને એક હાથ તો 2 હાથ પગ આ બધું ભાગી ગયેલું, 2 જણા સ્થળ ઉપર ખલાસ થઈ ગયેલા. એવી પરિસ્થિતિમાં પણ દાદાએ મને એવો હેમખેમ બચાવેલો કે આજની તારીખમાં પણ મને હજુ કોઈ તકલીફ એની છે નહીં, કોઈ હાથ પગે ભાગેલું નહીં અને કશું થયેલું નહીં. આવી રીતના એના પછીના પણ એક્સિડન્ટ ઘણા બધા થયેલા, એની અંદર પણ દાદાએ જ મને બચાવેલો છે. આપણને ખબર છે એમ કે ભાઈ આપણે માગવું હોય તો કોની જોડે મગાય? જે આપણાથી સક્ષમ છે એની જોડે તમે માગો તો જ તમને મળે. માણસ જોડે માગીશું તો માણસ 2 હાથે કેટલું આપશે? જ્યારે દેવોના દેવ મહાદેવ એની પાસે આપણે જ્યારે માગણી કરતા હોઈએ અને જે વખતે એ આપણે સાચી શ્રદ્ધાથી અને સાચી મતલબ કે આપણા દિલથી આપણે જ્યારે ભગવાન જોડે માગતા હોઈએ અને તે વખતે દેવોના દેવ મહાદેવ પાસે માગતા હોઈએ, તે વખતે અમને પોતાનો જે અનુભવ છે એ અનુભવના આધારે અમે કહીએ છીએ કે અમારી પણ જે ઈચ્છાઓ દાદાએ જે અમારા અહીંયા આગળ આવ્યા પછીની જે મનની અંદર ઈચ્છાઓ થઈ છે એ બધી જ ઈચ્છાઓ દાદાએ પૂર્ણ કરેલી છે. તો આપ પણ દાદાની દિલથી અને ખરા હૃદયથી જો પ્રાર્થના કરી અને અહીંયા આગળ આવી અને દાદાજીને શીશ નમાવશો તમે અહીંયા આગળ, તો તમને અહીંયા આગળ 100% ખબર છે અમને કે દાદા કોઈની પણ એવી બાકી નહીં રાખે એમ કે બધાની જે ઈચ્છાઓ મનની અંદર હશે એ ઈચ્છાઓ પરિપૂર્ણ કરશે, એવી અમને ખરા દિલથી અને એનાથી શ્રદ્ધા છે પૂજ્ય દાદા ઉપર. અહીંયા જે સેવા થાય એ સવારની અંદર 3:30થી શરૂ થઈ અને લગભગ 5:15 આરતી થઈ જતી હોય છે અને 365 દિવસ કાયમ એની અંદર બિલીપત્ર 2, 5 પણ ઓછાનો અમે 11 તો ખરો જ એમ. તો એવી રીતના બિલીપત્ર વગર કોઈ પણ દિવસ પૂજા થતી નહીં, બિલીપત્ર તો હોય જ. અહીંયા આવવા માટેની તમને કદાચ ખબર ના હોય તો કહી દઉં કે મૌધા તાલુકાની અંદર ચુણેલ ગામ, અને ચુણેલ ગામની અંદર તમે આવો, અહીંયા પહોંચવા માટે આપ વિડીયો જોઈ રહ્યા હોય તો આપણને અહીંયા આવવાનું કદાચ એમ થાય કે ભાઈ આપણે આ જગ્યાએ જવું છે તો કેમનું પહોંચાય? તો ખેડા જિલ્લાનો મૌધા તાલુકો અને એની અંદર ચુણેલ ગામમાં આવવા માટે વૈજનાથ મહાદેવ આવવા માટે શું કરવું પડે? તો મૌધાથી 18 કિલોમીટરનું અંતર છે, નડિયાદથી 20 કિલોમીટરનું અંતર છે, આણંદથી 32 કિલોમીટરનું અંતર છે અને ડાકોરથી અહીંયા એકદમ નજીક 12 કિલોમીટરનું અંતર છે. તમારે મેઇન રસ્તો જોઈએ તો વાસદ લાડવેલ જે રોડ ખરો એની વચ્ચે પણસોરા અલીના જે રોડ આવે એમાં પણસોરાથી અલીનાની ચોકડીની વચ્ચે જ સેન્ટરમાં ગામ આવે અને એની અંદર પણસોરા અને પણસોરાથી કિલોમીટર થાય 7 અને અલીનાથી આવવું હોય તો 5 કિલોમીટરનું અંતર છે. અહીંયા બાજુમાં પ્રવાસન સ્થળોની અંદર જોવા જઈએ તો મીનાવાડા છે, દશા માતાનું જે ધામ કે એ છે, પછી ડાકોર છે અહીંયાથી 12 કિલોમીટર થાય, પછી ગળતેશ્વર જે છે એ ગળતેશ્વર પણ અહીંયાથી નજીકમાં થાય. ગળતેશ્વર અહીંયાથી ડાકોર 12 કિલોમીટર અને પેલી બાજુ 12 કિલોમીટર, એમ કંઈ 24 કિલોમીટર 25 કિલોમીટરની અંદર ગળતેશ્વર આવી જતું હોય છે. નડિયાદની અંદર સંતરામ મંદિર જે છે એ પણ છે. અહીંયા આગળ પ્રવાસન સ્થળોની અંદર આ ધાર્મિક સ્થળો જે છે એ અહીંયા આગળ આ બધા છે અહીંયા આગળ આવેલા. આપણા અહીંયા આગળ આવવા માટેનું જે છે આ વિડીયોની અંદર એનું લોકેશન પણ અંદર મૂકેલું છે, એટલે એ પ્રમાણે પણ અંદર આપણે અહીંયા આગળ આવી શકીએ છીએ આપણે. જય મહાદેવ.